વરસાદી વાતાવરણમાં જો તમને શરદી ઉધરસ થાય છે તો આ ઘરેલું ઉપચારથી તમને તરત જ રાહત મળી જશે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ વરસાદનું આગમન પણ હવે થઈ રહ્યું છે। વરસાદના વાતાવરણમાં અલગ જ તાજગી અને ઠંડક છવાઈ જાય છે। ખાસ કરીને પહેલા વરસાદમાં લોકો નહાવાની મજા માણતા હોય છે। પહેલા વરસાદમાં નાહ્યા પછી કેટલાક લોકોને શરદી ઉધરસ પણ થઈ જાય છે। આ સિવાય કેટલા લોકો એવા પણ હોય છે જેમને વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થાય છે। વરસાદી વાતાવરણમાં થતી શરદી ઉધરસની સમસ્યાથી રાહત મેળવવા માટે વધુ દવા લેવાની પણ જરૂર હોતી નથી। માત્ર આ સરળ ઉપાય કરશો તો તરત જ તમને આ સિઝનલ બીમારી મટી જશે। આ ઘરેલું ઉપચાર તમને રાખશે સ્વસ્થ। સ્ટીમ લો, હળદરવાળું દૂધ પીવો, મધ અને આદુનું સેવન કરો, મીઠાના પાણીના કોગળા કરો, તુલસી અને મરીની ચા આપશે રાહત। સ્ટીમ લેવાથી શરદીના કારણે બ્લોક થયેલું નાક ખુલી જાય છે। સ્ટીમ લેવાથી શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે। સ્ટીમ લેવાના પાણીમાં તમે નીલગિરીનું તેલ અથવા બામ પણ ઉમેરી શકો છો। દિવસમાં 2 કે 3 વખત તમે સ્ટીમ લો તો શરદી તમને મટી જશે। હળદર એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે। તે શરદી અને ઉધરસથી તમને તરત જ રાહત આપે છે। વરસાદી વાતાવરણમાં જો શરદી જેવું લાગે તો 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરીને રાત્રે પી લો। શરદી ઉધરસથી તરત જ તમને રાહત મળી જશે। મધ અને આદુ પણ શરદી ઉધરસના દુશ્મન છે। વરસાદી વાતાવરણમાં શરદી જેવું લાગે તો મધ અને આદુના રસને એક સમાન માત્રામાં લઈને મિક્સ કરીને તેનું સેવન કરો। તેનાથી ગળાનો દુખાવો પણ મટી જાય છે। ઉધરસના કારણે જો ગળામાં દુખાવો રહેતો હોય તો પાણીમાં થોડું મીઠું ઉમેરીને તેના કોગળા કરો। કાળા મરી અને તુલસી એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે। વરસાદી વાતાવરણમાં શરદી થઈ જાય તો પાણીમાં થોડા તુલસીના પાન અને મરીનો પાવડર ઉમેરીને તેને ઉકાળો। હવે આ ચાને ગાળીને ગરમ જ પી લો। આ ઉકાળામાં તમે મીઠું પણ ઉમેરી શકો છો। દિવસમાં જો 2 વખત આ ચા રૂપી ઉકાળો તમે પીશો તો શરદી અને ઉધરસ દવા લીધા વગર જ તમને મટી જશે। ચોમાસાની સિઝનમાં શરીરમાં વાયુ અને કફનું પ્રમાણ વધવાના કારણે શ્વસન માર્ગના રોગો જેવા કે શરદી છે, ખાંસી છે, માથાનો દુખાવો છે વગેરે ખૂબ વધી જતા હોય છે। તો કેટલાક સામાન્ય ઘરગથ્થુ ઉપાય દ્વારા આપણે આ રોગોથી બચી શકીએ છીએ। જેમાં એક છે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ। જો નિયમિત પ્રમાણમાં રોજ સવારે પ્રકૃતિ અનુસાર ગરમ કરીને હળદરવાળું દૂધ પીવામાં આવે તો તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે। પરિણામે શ્વસન તંત્રની એલર્જી અથવા વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોથી આપણે બચી શકીએ છીએ। આ ઉપરાંત શરીરમાં ચોમાસા દરમિયાન પાચન તંત્રમાં તકલીફ થવી, કબજિયાત થવી વગેરે જેવી પણ તકલીફ થતી હોય છે અને તેના કારણે કફ વધવાથી શરદી ખાંસી થતા હોય છે। તો આ પ્રકારના રોગીઓએ નિયમિત રીતે જમવા પહેલાં થોડું આદું અને મીઠું એને લવણ આર્દ્રક પ્રયોગ કરેલો છે। જો તે જમવા પહેલાં લેવામાં આવે તો તેના કારણે શરીરમાં પાચક અંતઃસ્રાવનું પ્રમાણ વધે છે અને યોગ્ય રીતે પાચન થવાના કારણે કફ વધતો નથી અને કફજન્ય વિકારોથી મુક્તિ મળે છે। આ ઉપરાંત જે લોકોને નિયમિત રીતે શરદી ખાંસી રહેતા હોય, 12 મહિના તકલીફ રહેતી હોય અને ચોમાસામાંથી વધી જતા હોય તો તેવા લોકોએ રોજ સવારે ભૂખ્યા પેટે 5 પાંદડા તુલસીના તથા 1 પાંદડું અરડુસીનું તેની સાથે મીઠું અને મરી એ નાખી અને ઉકાળો બનાવો। આ ઉકાળો પીવાથી તેમના શરીરમાં કફ અને વાયુનું પ્રમાણ ઘટે છે। આથી શ્વસન તંત્રના રોગો થતા નથી। સામાન્ય રીતે જો રોગ થાય તો આ ઘરગથ્થુ ઉપચારથી સારા થઈ જાય છે, પરંતુ 2-3 દિવસ થયા હોય, વધુ રોગ વધતો હોય, તકલીફ વધતું હોય તો હંમેશા કોઈપણ ચિકિત્સકની સલાહ લેવી જોઈએ અને યોગ્ય દવા કરાવી અને પછી જ તે રોગથી છુટકારો મેળવવો જોઈએ। આવા ઘરેલું ઉપચાર કરશો તો સિઝનલ બીમારીમાંથી ઝડપી રાહત મળશે અને ખોટી એન્ટીબાયોટિક લેવાની પણ તમને જરૂર નહીં પડે। કારણ કે ઘણીવાર આવી દવાઓથી ઘેન આવવાની સમસ્યા પણ રહે છે અને જેના કારણે દિવસ દરમિયાન થાક અને ઊંઘ સતત આવ્યા કરે છે અને તેવા સમયે આ ઘરેલું ટિપ્સ ઘણી જ ઉપયોગી બને છે।